નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇઝી ઇંગ્લિશ ઓફિશિયલ. ચાલો, આજે આપણે ભણવું છે ધ નાઉન કેસ. ગુજરાતીમાં વાત કરીએ તો વિભક્તિ ભણવાની છે. ટેન્સ અને એક્ટિવ પેસિવ વોઇસને કનેક્ટ કરતો ફંડામેન્ટલ ટોપિક એટલે કેસ. સબ્જેક્ટ શું છે, ઓબ્જેક્ટ શું છે, સબ્જેક્ટિવ કેસ અને ઓબ્જેક્ટિવ કેસ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવા અને કેમ તેના ઉપયોગ કરવા તે એક મહત્ત્વની વસ્તુ બની રહે છે. તો ચાલો અંત સુધી આપણા વિડીયો સાથે જોડાયેલા રહો અને શીખીએ આપણે ધ કેસ. વિદ્યાર્થી મિત્રો, તો હવે શરૂ કરીએ ધ નાઉન કેસ. વિભક્તિ ભણવાની છે, બહુ ઇઝી ટોપિક છે. ફક્ત તમારે અહીંયા જોવાનું છે સબ્જેક્ટ શું છે, ઓબ્જેક્ટ શું છે, પ્રેડિકેટ શું છે. આટલું સમજશો આપણા માટે કામ ક્લિયર થઈ જશે. જુઓ, મહેશ થ્રુ અ સ્ટોન, બે વાક્યો છે અહીંયા. મહેશ થ્રુ અ સ્ટોન, ધ હોર્સ કિક ધ બોય. આ બે વાક્યો છે, બરોબર. બંને વાક્ય બહુ ઇઝી છે, રાઈટ. મેં અંડરલાઈન બે વર્ડ નીચે કર્યા. જો તમે સમજી શકો છો તો મહેશ થ્રુ અ સ્ટોન મતલબ કોઈ ક્રિયા કરનાર છે એ મહેશ છે, એટલા માટે મેં ત્યાં અંડરલાઈન કર્યું. બીજા વાક્યમાં ધ હોર્સ કિક ધ બોય, તો અહીંયા કંઈક ક્રિયા થાય છે, કિક ધ બોય, કિક મારવાની ક્રિયા થઈ. કોણે કરી છે? ધ હોર્સ. તો આ જે ધ હોર્સ અને મહેશ છે એ આપણા સબ્જેક્ટ છે, મતલબ કે ક્રિયાના કરનાર છે, કર્તા છે, બરાબર. આ કર્તા આપણને ખબર પડી ગઈ. આ કર્તા વિશે માહિતી જે કાંઈ બીજી આપી છે, ઇન્ફોર્મેશન જે બીજી આપી છે વાક્યમાં, કર્તા શું કરે છે, બરાબર, અથવા કર્તાનું ફળ કોને મળે છે, તો આ જે વસ્તુ છે એને શું કહેવાય? પ્રેડિકેટ. તો વાક્યમાં આ જે થ્રુ અ સ્ટોન છે અને કિક ધ બોય છે એ શું બનશે? આપણા પ્રેડિકેટ. તો આ છે સબ્જેક્ટ અને પ્રેડિકેટ. હવે જોઈએ આપણે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, સબ્જેક્ટિવ કેસ, ઓબ્જેક્ટિવ કેસ. આ જે વાક્ય હમણાં જ આપણે જોયું, મહેશ થ્રુ ધ સ્ટોન, તો આ જ વાક્યને ફરી વખત આપણે લઈએ અને હવે સમજીએ કે આ વાક્યમાં વર્બ ક્યાં છે, મતલબ ક્રિયાપદ શું છે અથવા ક્રિયા કઈ થઈ રહી છે. જુઓ, મહેશ થ્રુ ધ સ્ટોન, તો એક્શન દર્શાવવા માટે આપણે વર્બ વાપર્યું છે થ્રુ, રાઈટ. તો આ જે વર્બ છે એ કોઈ ક્રિયા દર્શાવે છે. એ ક્રિયા કરનાર કોણ છે? મહેશ. થ્રુ ફેંકવાની વાત છે, તો કોણ ફેંકે છે? થ્રુ. મતલબ કે વુ વડે તમે જ્યારે ક્રિયાપદને, વર્બને ક્વેશ્ચન કરશો, પ્રશ્ન કરશો અને જે જવાબ મળશે એ શું છે તમારું? એ તમારું સબ્જેક્ટ છે. શું છે? સબ્જેક્ટ. તો મહેશ તમારું બનશે સબ્જેક્ટ. ખ્યાલ પડે છે? ઓકે. હવે બીજી વસ્તુ, થ્રુ ધ સ્ટોન, શું ફેંકે છે? મતલબ તમે જ્યારે તમારા ક્રિયાપદને વોટ વડે પ્રશ્ન કરીશો, વોટ વડે પ્રશ્ન કરીશો તો ત્યારે જે જવાબ મળશે એ તમારું શું હશે? તો કે ત્યારે એ તમારું બનશે ઓબ્જેક્ટ. તો આ બે વસ્તુ ખબર પડી ગઈ છે. જુઓ, સબ્જેક્ટ શું છે અને ઓબ્જેક્ટ શું છે, આ બે વસ્તુ ખબર પડવી જોઈએ. તમારા ક્રિયાપદને, તમારા વર્બને કોણથી પ્રશ્ન કરશો તો મહેશ જવાબ મળે છે, એ તમારું સબ્જેક્ટ બનશે. તમારા ક્રિયાપદને વોટથી પ્રશ્ન કરશો, શું વડે પ્રશ્ન કરશો અને જે જવાબ મળશે એ તમારું ઓબ્જેક્ટ બનશે, રાઈટ. સબ્જેક્ટ મતલબ કર્તા, જે ક્રિયા કરે છે. ઓબ્જેક્ટ મતલબ કર્મ, ઓબ્જેક્ટ મતલબ કર્મ, જેને ક્રિયાનું ફળ મળે છે, સમજાય છે, અથવા જેના પર ક્રિયા થઈ રહી છે. આ બે વસ્તુ થાય. હવે જુઓ, સબ્જેક્ટિવ કેસ અને ઓબ્જેક્ટિવ કેસ શું છે? સબ્જેક્ટિવ કેસ મતલબ આપણે કહી શકીએ ગુજરાતીમાં કર્તા વિભક્તિ. શું કહેવાય છે? કર્તા વિભક્તિ. બહુ મસ્ત વસ્તુ છે. સબ્જેક્ટિવ કેસ એવું કહે છે કે સબ્જેક્ટ માટે વપરાતા નાઉન કે પ્રોનાઉન. સમજાય છે? સબ્જેક્ટ માટે વપરાતા નાઉન કે પ્રોનાઉનને શું કહેવાય? સબ્જેક્ટિવ કેસ. સિમિલરલી ઓબ્જેક્ટિવ કેસમાં શું છે? તો કે કર્મ વિભક્તિ કહેવાય. એક તો વસ્તુ એ છે, આપણે ગુજરાતીમાં સમજીએ તો. હા, અને બીજું તો કે ઓબ્જેક્ટ માટે વપરાતા નાઉન કે પ્રોનાઉન. નાઉન કે પ્રોનાઉન. ખ્યાલ પડી ગયો?
તો આપણા માટે સબ્જેક્ટિવ કેસ અને ઓબ્જેક્ટિવ કેસ ખ્યાલ પડવો જોઈએ. જો આ વાક્ય મિત્રો હવે જોઈએ સબ્જેક્ટ, ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ બે પ્રકારના હોય છે. અહીંયા આપણે સમજીએ. એક વસ્તુ તો ક્લિયર છે કે સબ્જેક્ટ શું છે તો કે ક્રિયાનો કરનાર છે, રાઈટ. આપણું ક્રિયાપદ શું છે અહીંયા? વર્બ શું છે? ગીવ, રાઈટ. ગીવ નું V2 ફોર્મ છે, ક્રિયાપદ છે આપણું. તો આપણે ક્રિયાપદને વુ વડે પ્રશ્ન કરીશું, વુ વડે પ્રશ્ન કરીશું તો આપણને આપણું સબ્જેક્ટ મળી જશે. શું મળી જશે? સબ્જેક્ટ મળી જશે, ધેટ ઇઝ કર્તા, રાઈટ. અહીંયા આપણને રામ મળે છે. હવે આ જ ક્રિયાપદને, આ જ વર્બને વોટ વડે પ્રશ્ન પૂછો તો જવાબ મળશે અ બોલ. વોટ ગેવ, શું આપ્યું? અ બોલ. ઓકે, તો આ જે છે વોટ થી જે પ્રશ્ન પૂછો છો, ઓકે, અને એનાથી જે જવાબ મળશે એ તમારું ડાયરેક્ટ ઓબ્જેક્ટ બનશે. ડાયરેક્ટ ઓબ્જેક્ટ અ બોલ. ઓકે, અને એક વસ્તુ યાદ રાખવાની છે કે આ હંમેશા કેવું છે? નોન લિવિંગ હશે. નોન લિવિંગ, બરોબર છે. અને હવે આ જ વર્બને તમે વુમ વડે પ્રશ્ન પૂછીશો. શેનાથી? વુમ વડે. કોને આપ્યો બોલ? તો તે જે જવાબ મળશે એ તમારું કેવું ઓબ્જેક્ટ હશે? તો કે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ હશે. આ કેવું હતું? ડાયરેક્ટ ઓબ્જેક્ટ હતું. સમજાય છે? તો વુમ વડે પ્રશ્ન પૂછવાથી શું જવાબ મળ્યો હતો આપણને? હરી. તો આ શું છે? તો કે આ આપણું છે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. અને હંમેશા કેવું હશે? એ લિવિંગ બિંગ હશે. લિવિંગ બિંગની વાત હશે, રાઈટ. તો ઓબ્જેક્ટ બે પ્રકારના છે, ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. વિદ્યાર્થી મિત્રો, વિભક્તિમાં હવે આપણે જોઈએ સબ્જેક્ટિવ કેસ અને ઓબ્જેક્ટિવ કેસ, સ્પેશિયલી ઇન પ્રોનાઉન. તો પ્રોનાઉનમાં આપણી પાસે સબ્જેક્ટિવ કેસમાં આવા પ્રોનાઉન આવશે અને ઓબ્જેક્ટિવ કેસમાં આવા પ્રોનાઉન આવશે. વાક્યમાં આ રામ છે એ આપણું સબ્જેક્ટ છે, મતલબ કે સબ્જેક્ટિવ કેસ છે. તો આની જગ્યાએ આપણે આવા કોઈ પ્રોનાઉન ત્યાં વાપરી શકીએ. ત્યાં મી, અસ, યુ, હિમ, હર, ઇટ, ધેમ નહીં આવી શકે, બરોબર? કારણ કે એ ઓબ્જેક્ટિવ કેસ નથી, એ ઓબ્જેક્ટ નથી, એ આપણું સબ્જેક્ટ છે. બટ હરિની વાત કરીએ, જો હરિ નામની વાત કરી તો એ આપણું ઓબ્જેક્ટ બને છે. શું બને છે? ઓબ્જેક્ટ. આ સબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટ બને ત્યાં આપણે ઓબ્જેક્ટિવ કેસ જ વાપરવા પડે, ત્યાં આપણા સબ્જેક્ટિવ કેસ ચાલે નહીં. સમજણ પડે છે? માનો કે આ જ વાક્યનું થોડું અલગ રીતે લખું. રામની જગ્યાએ હું લખી દઉં આઈ ગેવ. હરિની જગ્યાએ હું લખી દઉં હિમ. આઈ ગેવ હિમ અ બોલ. તો આ વાક્ય કરેક્ટ છે. મતલબ કે તમે આ સબ્જેક્ટિવ કેસમાં રામની જગ્યાએ આઈ વાપર્યો, ઓકે, અને હરિની જગ્યાએ તમે હિમ વાપર્યું. આઈ ગેવ હિમ અ બોલ. તો આ ઓબ્જેક્ટિવ કેસ છે એ ઓબ્જેક્ટના સ્થાને આવશે, આ સબ્જેક્ટિવ કેસ છે એ સબ્જેક્ટના સ્થાને આવશે. તો આ રીતે ઓબ્જેક્ટિવ કેસ અને સબ્જેક્ટિવ કેસને ધ્યાને લેવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નાનકડા એવા વિડીયો લેક્ચરમાં સબ્જેક્ટ શું છે, ઓબ્જેક્ટ શું છે, સબ્જેક્ટિવ કેસ, ઓબ્જેક્ટિવ કેસ વિશે શીખ્યા. વિદ્યાર્થીઓ માટે એક આ લિંક છે જે ટેન્સ અને એક્ટિવ પેસિવને જોડે છે, એ નથી ભણી શકતા. આપણે આજે એ કવર કર્યું છે. આઈ હોપ કે આ તમને બધાને બહુ મદદરૂપ થશે. હા, બિલકુલ એક્ટિવ અને પેસિવ વિશે આપણે જ્યારે ભણીશું ત્યારે આ જ વસ્તુ આપણને ફંડામેન્ટલ તરીકે ખૂબ જ કામ આવવાની છે. આ ફંડામેન્ટલ વિડીયો તમે તમારા વિદ્યાર્થી મિત્રો સાથે પણ શેર કરી શકો છો, જેથી કરીને તે પણ આ વિડીયો જોઈ શકે. આપણે આ ઇઝી ઇંગ્લિશ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને જો તમે હજુ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો, અને નોટિફિકેશન બેલ પ્રેસ નથી કરી તો પ્રેસ કરી દો, જેથી કરીને આવતા નવા વિડીયો તમારા સુધી સરળતાથી મળી શકે.